બોલો સનાતન સત્યની જય। है गणपति गुण दीजिए अने सरस्वती दीजिए सूर, बजरंगी महाबल दीजिए अने सतगुरु दीजिए शान। तो मित्रों आज આપણે જે ગંગા સતી મહાન સંત થઈ ગયા એમનું એક ભજન લઈને આજે આ ઉપસ્થિત થયા છીએ। તો ભજનના શબ્દો છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, નહીતર અચાનક અંધારું થઈ જશે। તો આવું જ ભજન છે જે તમને બધાને સાંભળ્યું જ હશે, પણ એમાં આપણે થોડીક વાત સમજવા જ કોશિશ કરીએ કે આપણે ગાતા તો હોઈએ છીએ પણ ભજનમાં જે સમજાવવા માટે ગંગા સતી છે એ ગુરુ છે અને એ જે પાનબાઈ છે એમના શિષ્ય છે। તો એ શિષ્યને એ ભજન શું સમજાવી રહ્યા છે, કેવી રીતે એમને જ્ઞાન કરાવી રહ્યા છે, એ બે વચ્ચેની આ બહસ છે। બે ગુરુ અને શિષ્ય વચ્ચે જે કંઈ એમનું રસપાન કરે છે અને જે સમજાવવા કોશિશ કરે છે એવી રીતે ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે। તો આવા ભજનને આપણે સમજવા કોશિશ કરીએ કે વીજળીને ચમકારે મોતીડા પરોવું રે પાનબાઈ, અચાનક અંધારું થાશે જી। વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારું થાશે જી। જોત રે જોતામો દિવસો વયા ગયા પાનબાઈ, 21,600 કાળ ખાશે જી। જોત રે જોતામો દિવસો વયા ગયા પાનબાઈ, 21,600 કાળ ખાશે જી। તો આ ભજન બહુ ઊંડાણપૂર્વક સમજાવવા કોશિશ કરેલી છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધારું થઈ જશે। તો આપણે જે ચોમાસાની અંદર જે વીજળી પડે છે, જે વીજ ગર્જના કરે છે, વરસાદ અને જે વીજળી પડે છે, તો એ વીજળીની વાત તો નથી કરી પણ એમનો દાખલો લીધો છે એમને કે એ મોતીડું જે પરોવાનું છે, જે ધ્યાન તમારું અહીંયા અંદર લગાવવાનું છે, તો એ ધ્યાન એટલું ઝડપથી અંદર જવું જોઈએ કે વીજળીનો જે ચમકારો થાય ને કેટલી વાર લાગે, ઝડપભેર થાય એમાં કંઈ વાર ના હોય। નહીં તો એ પાછું વીજળી પડે એટલી જ વાર અજવાળું હોય પછી તરત પાછું અંધારું થઈ જાય, રાત્રે વીજળી પડતી હોય તો આવી કન્ડિશન હોય। તો આવી રીતે એક દાખલો લઈને સમજાવે છે કે જેમ વીજળી પડે અને અચાનક જ અજવાળું થાય ને પછી પાછું અંધારું થઈ જાય, તો આવી રીતે મોતીડું જે પરોવવાનું છે, એટલે મોતીડું એટલે આપણું જે મનને અંદર જે ધ્યાનમાં પરોવવાનું છે। તો આ વાત સમજાવી રહ્યા છે। જો તમે આ રીતે ઝડપથી, આટલી જ ઝડપથી જ આ કાર્ય થવું જોઈએ, નહીં તો જો મોડું થશે તો અંધારું થઈ જશે, નહીંતર અચાનક અંધારા થઈ જાય, એમાં કંઈ આ ધ્યાન પડશે નહીં। તો એમને બહુ જ સમજાવવાના આ સરસ મજાનો દાખલો આપીને ગંગા સતી છે પાનબાઈ માટે સતત મહેનત કરી રહ્યા છે આ ભજનમાં। તો કહે છે કે જોત રે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, કે તમે એમ સમજતા હશો કે હું કાલે સમજીશ ને આ બધું જીવનને આમ જોતા રહેશો ને, તો કહે છે કે જોત રે જોતામાં દિવસો તો જતા રહેશે પાનબાઈ, ખબર નહીં પડે। અત્યારે જ આપણે બી જોઈએ તો હમણાં જ જન્મ લીધો હતો, બાળક હતા, ધીમે ધીમે મોટા થયા અને આ બધી હવે ધીમે ધીમે જુવાનીમાં આવ્યા, ધીમે ધીમે જુઓ તો ફરી પાછા આપણા વૃદ્ધા આપણે અવસ્થાની અંદર જ પરિસ્થિતિમાં પહોંચી આવે છે। આપણે શું વાર લાગે છે, જીવનને જાતા કોઈ વાર લાગતી નથી। તો એ સમજાવે છે કે તમે હે ને બહુ આમ ઢીલાસ ના કરશો, આ સમજવું હોય તો ઝડપથી જ આ વસ્તુ સમજવા કોશિશ કરજો, નહીં તો
આમાં કહેશે કે આપણા જે શ્વાસો ઉપર વાત કરી છે, સરસ મજાની એમને વાત સમજાવી છે કે આપણે જે કંઈ જીવન આપણે જીવી રહેલા છીએ અત્યારે, તો આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, શ્વાસ લઈએ છીએ, પાછા છોડીએ છીએ, ફરી લઈએ છીએ, ફરી છોડીએ છીએ, તો આ જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમ કહે છે કે 21,600 કાળ ખાશે. તો આપણે 1 મિનિટની અંદર જે નોર્મલ શ્વાસના જે અધ્યાત્મ વાત કરે છે, તો એમના એ મત પ્રમાણે જે ગંગા સતીએ એ સદીની અંદર પણ એમ ખરેખર લાજવાબ આ ભજનમાં લખી દીધું છે કે 1 મિનિટની અંદર આપણે 15 શ્વાસ, નોર્મલ શ્વાસ, આપણે કોઈ ટેન્શનમાં ના હોય, કોઈ ગભરાહટમાં ના આવે, કોઈને દમની બીમારી ના હોય, તો નોર્મલ માણસ હોય ને તો એની જિંદગી વ્યવસ્થિત રીતે જો શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય અને વ્યવસ્થિત સુસજ્જ માણસ હોય તો એની જે શ્વાસોશ્વાસની ક્રિયા હોય છે ને એ એકદમ વ્યવસ્થિત ક્લિયર રીતે ચાલતી હોય છે. નહીં તો કોઈને કોઈ અચાનક કોઈ એકદમ ધ્રાસકો પડે, કોઈકને બીક હોય, કોઈકને એ અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિ હોય ને એ પ્રમાણે આપણા શ્વાસ વધઘટ થતા હોય છે. તો એ કહે છે કે નોર્મલ શ્વાસ હોય તો 1 મિનિટના 15 શ્વાસ, તો 1 કલાકના 900 શ્વાસ અને 24 કલાકના 21,600 શ્વાસ થાય છે આપણા જીવનના. તો આ વાત અહીંયા સમજાય, 21,600 શ્વાસ 24 કલાકની જ વાત કરી છે, વધારે વાત નથી કરી. 24 કલાકની અંદર 21,600 શ્વાસ ને કાળ ખાશે. એટલે આ શું કહેશે કે એક શ્વાસ આપણું જે અંદર આવ્યો છે એ આપણું જીવન છે, બહાર છૂટી ગયો છે એ આપણું મૃત્યુ છે, ફરી પાછું અંદર આવે એટલે ફરી જીવન છે આપણું, ફરી બહાર જાય એટલે ફરી આપણું મૃત્યુ છે, ફરી અંદર આવે એટલે જીવન છે, બહાર જાય એટલે મૃત્યુ છે. એટલે દરેક શ્વાસે આપણું મૃત્યુ છે. અને જ્યારે સહેલો શ્વાસ આપણે જીવનનો, જ્યારે આપણે મૃત્યુને પામવાના હોઈએ ને ત્યારે જે સહેલો શ્વાસ આપણામાંથી નીકળી જાય અને ફરી પાછો શ્વાસ અંદર ન આવે એટલે એ આપણે પૂર્ણાહુતિ થાય. બાકી શ્વાસોશ્વાસની જ્યારે બાળકનો જન્મ થયો ત્યારથી માંડી અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ જ છે. એટલે પરમાત્માએ આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાઓની એ જે શ્વાસા આપણે આપેલા છે, તો ઘણા જે ધ્યાન કરતા હોય છે ઋષિમુનિઓ, એક ધ્યાન આપીને ઊંડા શ્વાસ લઈને છોડે, આ તે બધી જે ક્રિયાઓ કરતા હોય છે આધ્યાત્મિક રીતે, આખું બધું મેડિટેશનથી સમજતા હોય છે. તો એવી રીતે જે જીવન લંબાવવું હોય તો માણસ આ શ્વાસોશ્વાસની ક્રિયાને કોઈ બંધ તો ના કરી શકે, પણ એને સહજ રીતે ઊંડા શ્વાસ લે, છોડે, આવી રીતે જેટલા લાંબી પીરિયડ ક્રિયા એક શ્વાસમાં રોકે ને એટલું તમે ઝડપથી શ્વાસ લઈને પાછો કાઢી નાખો તો એ જ કાર્ય છે. અને લાંબો શ્વાસ ખેંચી અને ફરી પાછો બહાર કાઢો તો એનું જીવન લાંબુ થતું હોય છે. એવું આપણે સાંભળ્યું છે કે આવી રીતે જીવનનું આ ઋષિમુનિઓનું જીવન લાંબુ હતું. તેનું કારણ આ જ હતું, શ્વાસો રોકતા હતા અને છોડતા હતા, શ્વાસો ખોટા વાપરતા નહીં. પણ આપણે તો બધા શું કરીએ છીએ કે બસ આને એકબીજાની પંચાયતની અંદર, પારકી પંચાયતની અંદર આપણા શ્વાસો ખોતા હોય છે. આપણે તો હાથી ખબર તો છે જ નહીં. આ ભજનના મારફતે સમજીએ તો આપણે તો એક રતી ભરે આમાં ખબર નથી કે આ શું કરીએ છીએ આપણે રોજનું. તો આવી રીતે છે અધ્યાત્મ બહુ ઊંડું છુપાયેલું છે. આ ભજનમાં સરસ મજાનું સમજાવ્યું છે. તો કહે છે ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે કે જાણ્યા જેવી આ તો અજાણ છો પાનબાઈ, આ તો અધૂરિયાને નો કહેવાય જી. જાણ્યા જેવી આ તો અજાણ છો પાનબાઈ, આ તો અધૂરિયાને નો કહેવાય જી. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો પૂરણ સમજાય રે. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલો તો પૂરણ સમજાય રે. તો અહીંયા સમજાવે છે કે આ જે જાણવા જેવી વાત છે એ તો અજાણી છે, આપણે નથી જાણતા. એ જાણ્યા જેવી છે જે વાત એ આપણે નથી જાણતા, અને નથી જાણવાની છે દુનિયાની પંચાયતમાં આપણે પડ્યા છીએ. ઓલો શું કહે છે ને ઓલી શું કહે છે, ભાઈ જેને જે કહેવું એ કહેવા દો ને. હા, જે કરવાનું છે એ કરો. તો જાણ્યા જેવી છે આ તો અજાણશો પાનભાઈ. જે જાણવા જેવી વાત છે ને એ તો અજાણ્યા છીએ, આપણે નથી જાણતા. અને આ તો અધૂરિયાને તો પાછી કહેવાય નહીં. જે અધૂરિયા જીવનો હોય, જે આ આધ્યાત્મ નથી સમજતો અને જે
અધ્યાત્મ જે ભક્તિ માર્ગમાં જે પડ્યો જ નથી એને તો આનો સ્વાદ ક્યાંથી હોય? એને તો દુનિયાનો સ્વાદ છે કે આમાં કંઈક કાઢી લઉં ને આમાંથી કંઈક લઈ લઉં ને હવે કોઈએ કંઈ કાઢી નથી શક્યા ને કોઈ લઈ શક્યું નથી. કોઈએ કોઈ વસ્તુ કોઈ રાતી પાઈ લઈને ગયોય નહીં ભેગો પાછો. ભલે કરોડોપતિના નામ દુનિયામાં નામ લખાણા હતા પણ એ કોઈ પાવલી નહીં લઈ ગયા, બધું એનું અહીં જ રહી ગયું છે. તો આ વસ્તુ તો આપણે સમજતા જ નથી અને લઈ લેવું છે બધાને, બસ કોઈ છેતરપિંડી કરીને છલ કપટ કરીને ને દગો કરીને બસ લઈ લેવું છે. કોઈ કેમ જાણે ઉપર લઈ જવાના હોય, કોઈ કંઈ લઈ જતું નથી. પણ આ તો અધૂરિયાને ન કહેવાય. જેવા અધૂરિયા માણસ હોય ને એને આ વાત ના કરાય. પણ આ તો શું છે કે આપણે બી આ વાત કરી દીધી છે તો બધાને ના ઉતરે ગળે, તો કોઈ ના જુએ ના સાંભળે તો આપણે ક્યાં આપણે જેને સાંભળવું હોય, જે પૂરણ હશે, જે સત્ય હશે, જેને વાત ગમશે એ તો સાંભળવાનો છે. એટલે આપણે એવું નહીં રાખવાનું કે મને કોણ સાંભળે છે કોણ. જો સાચી વાત જેને સમજવી હશે ને એ સમજશે, ના સમજે તો કંઈ નહીં, આમાં આપણે કંઈ લેવા દેવા નથી. તો જે સત્ય છે એ આપણે કહેવાનું રહ્યું. સમજવું હોય તો સમજે, ના સમજવું તો કંઈ નહીં. જો સત્ય તમને સમજાણું હોય તો સત્યને પ્રચાર કરો. સાંભળે ના સાંભળે એના હમું નહીં જોવાનું. બરાબર. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો. હવે ગુપ્ત રસનો વાત કરીએ અહીંયા. આ ગુપ્ત રસ શું હશે? હવે ગુપ્ત રહસ્ય, ગુપ્ત રસનો ખેલ છે અટપટો. ગુપ્ત રહસ્યની વાત છે આ. ગુપ્ત રહસ્ય કે છુપાયેલું છે આ ગુપ્ત રહસ્ય છે. આ જે સમજવાનું વાત છે ને એ ગુપ્ત રહસ્ય છે. ઘણાને આપણે પૂછીએ કે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડી દીધું એટલે બધા આપણે કંઈક વાત ખોલીને બધા આગળ મૂકીએ ને ખાલી વાતો સાંભળવા માટે, તો કે તો બહુ મોટું રૂપ લઈ લીધું, બહુ મોટા થઈ ગયા, જબરજસ્ત થઈ ગયા. તો પછી એ વખતે જો મોટા થઈ ગયા હોય તો બીજા મેદાનમાં બીજા ન ભાળી ગયા હોય, બધા દુશ્મનો ન ભાળી ગયા હોય તો ભાગી ન જાય કે આવડો બધો કૃષ્ણ મોટો થઈ ગયો. પણ આ વસ્તુ કોઈ સમજતા નથી કે કયું કે એમને બહુ સ્વરૂપ દેખાડ્યું, એ કે વિરાટ સ્વરૂપ દેખાડ્યું. તો કયું વિરાટ સ્વરૂપ? એ જ આ વિરાટ સ્વરૂપ, એ જ આ ગુપ્ત રસ છે. આ ગુપ્ત રસ જે આ જ્યાં સુધી કોઈ મન કોઈ વ્યક્તિ જો ન માને ને આ વાત કે ભાઈ આ રીતે ગુપ્ત રહસ્ય છે, અગર આ કંઈ અધ્યાત્મ છે તો એને આ ધ્યાન તમે કરાવો ને, જે ગુપ્ત જે નાદ છે, જે નાદ બ્રહ્મની વાત ચાલે છે, તો આ જે ગુપ્ત રસ છે ને એ રસ તમે એનું રસપાન કરાવો ને કે ભાઈ તું આ છે, કોઈ દુનિયામાં તારું સ્થાન આ છે ને તારે આ જગ્યા છે, આવું જો ધ્યાન તમે કરાવો ને તો એનો હે ને એ તરત જ સમજી જાય. તો અર્જુને અહીંયા સમજી ગયો તો આ વસ્તુ છે ને એ આપણી આંટી પડેલી છે. આંટી મેલો તો પૂર્ણ જ સમજાય. હવે આપણી તો બધી ભાતની આંટીઓ પડેલી છે કે આમ હોય ને તેમ હોય, દુનિયાની પંચાયતની આંટીઓ પડેલી છે. આપણે જે સત્ય જે અસત્ય છે, જે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, તો જે જગત જે મિથ્યા છે, મિથ્યાની અંદર તમારી આંટી પડેલી છે. જગતની અંદર સમજી લો બધું આવી જાય તો એમાં તમારી જ્યાં સુધી આંટી પડેલી છે, અમારી હાથી એ હુજ પડવાની આંટી પડી ગઈ એટલે તમારું પાણી એ બાજુ વળી ગયું છે એટલે એમાં તમારું જોર પકડે છે. પણ એ તમારું બાંધો ને તો બીજી બાજુ પાછું પાણી વળે. પાણી વળવું હોય તો એને લોક તો કરવું પડે ને તો બીજી બાજુ પાણી વળે. બાકી જે ધાર પડી ગઈ હોય, જે જગ્યા પડી ગઈ હોય અહીંયાથી પાણી પ્રેશર મારીને જવાનું જ છે. તમારું પ્રેશર વધારે મોટા ભાગે સમાજ તરફ છે. તો આ આંટી મેલો તો પૂર્ણ સમજાય. બાકી પૂર્ણ જો તમારે સમજવું હોય, જો ગુપ્ત રસ છે, ગુપ્ત રહસ્ય છે, જો સમજવું હોય તો દુનિયાની તરફથી થોડીક તો તમારી એ પકડ છે ને ઢીલી કરવી પડે દુનિયાદારીમાંથી, તો તમે આ અધ્યાત્મ પૂર્ણ સમજી શકો. આંટી મેલો તો પૂર્ણ સમજાય. તો આ સમજવું હોય તો આ કરવું પડે. નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ, જાણી લ્યો જીવ કેરી જાતજી. નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ, જાણી લ્યો જીવ કેરી જાતજી. સજાતિ વિજાતિ ઝુકતી બતાવો, બીબે પાડી દઉં બીજી ભાતજી. સજાતિ વિજાતિની ઝુકતી બતાવો, બીબે પાડી દઉં બીજી ભાતજી. તો અહીંયા કહે છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં. તમારે આ વાત સમજવી હોય ને તો તમે નિર્મળ થઈ જાઓ. બરાબર, આંટી ઘૂંટીમાંથી મુકાઈ જાઓ અને નિર્મળ થઈને તમે મેદાને ચડો. આ જેમ આપણે યુદ્ધ કરવા જે મેદાને ચડવું હોય, રણમાં ચડવું હોય તો મેદાને ચડવું પડે, એવી રીતે આ અધ્યાત્મમાં આવવું હોય ને તો તમારે નિર્મળ થવું પડે. બરાબર છે. આ નિર્મળ થઈને તમે આવો મેદાનમાં તો પાનબાઈને કહે છે તો જાણી લ્યો જીવ કેરી જાત.
તમારી જે જીવની જાત છે ને એ જાતને તમે પહેલાં જાણી લો. તમે કોણ છો? આ જીવ જે જાત, આપણે જે જીવની જાત છે આપણી, તો આ જીવ જાણી લો. જીવ કેરી જાત આપણે પહેલાં પોતે નક્કી કરો કે હું કોણ છું. પહેલાં આ નક્કી તો કરો કે હું કોણ છું. આટલો તો જવાબ મળી જાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને શું કરી રહ્યો છું, કઈ પરિસ્થિતિમાં છું. કીધું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય લોકોનું બધું કાર્યક્રમ કરી રહ્યા છે ને. બ્રહ્મથી આવીને પછી વિષ્ણુ સંભાળે ને પછી પાછા શિવજી સંભાળે ને આ બધું ચક્ર છે ને. તો ચક્રની અંદર આપણે ક્યાં છીએ અત્યારે હાલ, એ જ આ વસ્તુ જાણવાની છે. તો સમજાઈ જાય કે અત્યારે આપણે ક્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જે ત્રણ ત્રિકુટી જે હશે આખી, તો ત્રિકુટીમાં આપણે પણ ક્યાંક અહીંયા છીએ અત્યારે હાલ. તો આપણે ક્યાં આગળ છીએ અત્યારે? આ જીવ કેરી આ જાત જાણી લેવાની કીધું છે કે હું કોણ છું. અહીંયા એની વાત છે કે સજાતિ વિજાતિની જુગતી બતાવવું. સજાતિ વિજાતિ મતલબ આ સ્ત્રી પુરુષનો જે ભેદ છે એની જુગતી બતાવવાની વાત કરે છે કે જે સ્ત્રી અને પુરુષ જે સજાતિ વિજાતિ જે કહે છે, તો આ જે આપણો શરીર છે આપણા, એ શરીર 5 તત્વના બનેલા છે. સ્ત્રીનું હોય, પુરુષનું હોય, તો ગમે એનું શરીર હોય, શરીર જ છે, એમાં કંઈ છે નહીં. આ તો પ્રકૃતિના હિસાબથી આપણે જે કંઈ કુદરતના નિયમ પ્રમાણે જે કંઈ સમાજ સંસાર સાગરની રચના કરવા માટે આપણે જે શરીર ભલે જેનું મળેલું હોય તેનું, પણ એની અંદર આત્મા તો એક જ છે, એમાં કોઈ અલગ નથી. સ્ત્રીની અંદર આત્મા, પુરુષની અંદર શરીર, એવું કંઈ છે નહીં. બધી અંદર સજાતિ વિજાતિને જુગતી બતાવવું કહે છે. એમની જુગતી બતાવવાનું કહે છે કે એમાં કોઈ આ બધી વસ્તુની તમને જુગતી બતાવી દઉં કે શું કરવાનું છે, કેવી રીતે બધી પ્રકારનું અધ્યાત્મ તમને હું સમજાવી દઉં. એમ કે સજાતિ વિજાતિ જુગતી બતાવવું અને બીબે પાડી દઉં બીજી ભાત. એટલે એ એમ કહેવા માગે છે ગંગા સતી કે પાનબાઈ તમે આ વસ્તુ છે ને હું તમને બધી સમજાવી દઉં, અને પછી જેમ એક બીબું હોય, ગમે એ વસ્તુ બનાવતા હોય, બીબા બનાવવા માટે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે એક બીબું બનાવે અને એમાં પછી પાછું ભરીને એના જેવી જ બીજી છાપ કરીને ફરી પાછું બીજું, તો એવી રીતે હું જે સમજીશું અધ્યાત્મને એવી મારા જેવી બીજી ભાત પાડી દઉં. એમ કહે છે હું જેમ મને જે આ વસ્તુ અધ્યાત્મ સમજાણી છે અને હું જે કંઈ સમજીને તમને વાત કરી દઉં છું, તમે અજ્ઞાન છો, નથી તમને ખ્યાલ, પણ મારી એવી ઈચ્છા છે કે મારા જેવું તમને બનાવી દઉં. એમ બીબે પાડી દઉં બીજી ભાત. એટલે હું જેમ સમજીશું એક બીબામાંથી બીજું એના જ જેવી બીજી વસ્તુ બની જાય. તો એવી રીતે હું એમ વિચારું છું કે મને જે અધ્યાત્મ સમજાનું છે એ તમને હું આખું સમજાવી દેવા કોશિશ કરું છું. હું મારા જેવી જ તમને બનાવી દઉં. એમ બીબે પાડી દઉં બીજી ભાત, હું મારા જેવી જ તમને બનાવી દઉં. એવું ગુરુ હંમેશા આવું જ વિચારતા હોય છે કે શિષ્ય મારાથી પણ સવાયો બને, અને મને જે સમજાણું છે એ શિષ્ય પણ સાચો સદગુરુ હોય તો. પછી પાખંડી ગુરુની વાત નથી. આ સાચો સદગુરુ હોય ને એ એમ જ વિચારે કે આ મારો શિષ્યને હું કેવી રીતે જે મારું જ્ઞાન છે એ હું પૂરું પાડું, કેવી રીતે એને સમજાવવું. પણ શિષ્ય આવે તો ને, રણમાં ચડે તો ને, એ આવે સમજવા માટે, આવે તો સમજાવે. ગુરુ કરે શું? એમાં એવી વસ્તુ નથી કે તમે એને કોઈ પાઈ દો કે ઇન્જેક્શન આપી દો, કોઈ મંત્ર એવો નથી પરબારું પતી જાય. જો જ્યાં સુધી પોતાનું સમાધાનથી જે સમજવા અધ્યાત્મ ન આવે ને ત્યાં સુધી કાંઈ વસ્તુ ના સમજાય. હા, તો આવું છે. તો હવે કેવી રીતે છે આ વસ્તુ સમજાવે છે ગંગા સતીજી કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ, તેને દેખાડું હું તમને દેશ રે. પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ, તેને દેખાડું હું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા રે, ત્યાં નહીં માયાનો જરી લેસ રે. ગંગા સતી એમ જ બોલ્યા રે, ત્યાં નહીં માયાનો જરી લેસ રે. તો અહીંયા કહે છે કે જે ખેલ છે આ બધો, તો કેવી રીતનો છે? તો પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ, જે આપણા ગુરુ જે તત્વ છે, જે પરમાત્મા તત્વ છે, જે ગુરુ બોલો, પરમાત્મા તત્વ બોલો, તો એ છે ને ક્યાં છે? પિંડ અને બ્રહ્માંડ. આ શરીર છે ને આપણું પિંડ છે. આ પિંડેશો બ્રહ્માંડે જે કીધું છે ને, તો આ વાત અહીં લાગુ પડે છે કે જે પિંડ આપણું જે શરીર છે, તો આ ખેલ એવો છે કે આ પિંડ અને બ્રહ્માંડથી પણ
પર છે ગુરુભાઈ પાનભાઈ કહે છે કે આ પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ, જે ગુરુ તત્વ છે, જે પરમાત્મા છે, એ પર છે. અને તેને દેખાડું હું તમને દેશ. હવે એ દેશ કયો દેશ છે? એ દેશની અહીંયા સીધી ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે કે પિંડ અને બ્રહ્માંડથી પર છે અને એનો દેશ હું તમને દેખાડું, એમ કહે છે. તો ગંગા સતી એમ જ બોલે છે, એમ કહે છે કે ત્યાં નહીં માયાનો જરીએ લેસ. ત્યાં કોઈ માયાનો ફંદ નથી. ત્યાં કોઈ પ્રકારનું છલ કપટ કે માયા કે એ રીતે કોઈ માણસ આમાં પ્રવેશ કરી શકતો નથી. અહીંયા સીધો સિક્કો મારી દીધો કે અહીંયા કોઈ પ્રકારનો માયાનો લેસ માત્ર, કોઈ પણ માયાથી માણસ આ વસ્તુ પ્રાપ્ત કરવા માગે તો આ વસ્તુમાં ના જઈ શકે, આ વસ્તુ ના સમજી શકે. આ બે જે આપણા યોગ કહીએ છીએ ને, તો બે પ્રકારના યોગો છે. એક છે સહજ યોગ અને એક છે હઠ યોગ. તો જે માણસ સહજ નિર્મળથી સહજ યોગથી જે આ વસ્તુ સમજવા માગે, ગુરુ પાસે જઈને ચોખ્ખા દિલથી સમજવા માગે કે તમે જે સમજ્યા મને આ વસ્તુ અધ્યાત્મ સમજે, તો આ વસ્તુ સમજે. બાકી તમે જો છલકપટવાળો, જો હઠ યોગવાળો હોય ને કે આમ કેમ નથી, એ હઠ યોગવાળા આ વસ્તુ હાથમાં ન આવે. એને પછી ઓલી શું કહેવાય, સિદ્ધિઓ હાથમાં આવી જાય એટલે રખડ્યા કરે, ભટક્યા કરે, આની હારે ઓલા હારે ચમત્કારો કર્યા રાખે. એ વસ્તુ આની અંદર નથી લેવામાં આવતી. અને હઠ યોગની કોઈ પણ સાચા સદગુરુ હોય છે એમને, અને જે આ વાણી લખાણી છે ને, એ વાણીની અંદર કોઈ આવા હઠ યોગવાળા માણસ આવું ભજન ના લખી શકે. આ ભજન જેટલા આપણી ભજનની રચના થયેલી છે, જેટલે એમને વાણી બનાવી છે, એ બધા જે આપણા સદગુરુઓ હતા, અને એમને સહજ યોગની અંદર આ વસ્તુ સાચા દિલથી આ વસ્તુ સમજવા કોશિશ કરી છે ને, ત્યારે સચ્ચાઈ પરમાત્માએ જેમ છે તેમને દર્શન આપેલા છે. અને એવા જ લોકોની, એવા જ સંતોની આ સંતવાણીઓ છે. બાકી જે હઠ યોગી છે એ લોકોને ક્યાંય તમે એવી એક લીટી ન જોવા મળે, એને લખી હોય તેમાં કંઈ હારાવટે ન હોય, એવા આવા અધ્યાત્મ એમાં ના છુપાયેલું હોય. કારણ કે એની અંદર હઠ યોગની અંદર તો બીજી જ વાતો હોય, હઠ હોય બધું. એ હઠ યોગની અંદર આ વસ્તુ હાથમાં ન આવે. તો જો તમારે અધ્યાત્મ સમજવું હોય તો સહજ યોગમાં જજો. હઠ યોગને એનો સાળો ના કરતા, નહીં તો એ વસ્તુ તમને જે મળવા પાત્ર, તમે જે સમજવાના છો એ નહીં સમજાઈ જાય. અને અંધારામાં એને કહે ને, ખોંગોળવા જાશો ને તો કોઈ બિલાડું હાથમાં આવી જશે. તો એવું ધંધો કર્યા જેવો નથી. અને સહજ છે, આ વસ્તુ સમજવામાં બહુ વધારે નથી. પણ તમે કેટલા સાચા છો, કેટલા સત્ય છો, તમારું જીવન કેટલું સત્યથી ભરેલું છે, તમારા કર્મો એવા શાશ્વત કેટલા સારા છે, એ તમે સાચા કર્મયોગી હશો ને, અને તમે જ્યારે પરમાત્માની ઈચ્છા કરશો ને, તો પરમાત્મા તમારો કોઈ રસ્તો કાઢી દેશે. કારણ કે તમારા એવા યોગ હોવા જોઈએ, એવા સાચા સત્કર્મ હોવા જોઈએ તમારા, તો પરમાત્મા રાજી થાય છે. સાચા કર્મથી પરમાત્મા રાજી થાય છે. બાકી તમે કોઈ બીજી રીતે છલ કપટવાળાને પરમાત્મા કોઈ દર્શન નથી આપતા. કોઈ આવી વાત સમજાતી નથી અને ભટક્યા કરે આખી જિંદગી. અને અહીંયા 84ની અંદર આ માયાજાળની અંદર આ જેને કહેવાય આ શું છે, આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાંથી એ વ્યક્તિ ક્યારે બહાર નીકળી શકતો નથી. તો આવી વાતો જો સમજવી હોય તો આપણે સમજવા ભજન દ્વારા આપણે સમજી શકીએ. તો આવું રીતે આપણે આ ગંગા સતી પાનબાઈને, આજે પાનબાઈ બેના જે સંવાદ થયો ગુરુ શિષ્યનો, એના મારફતે આપણે સમજવા કોશિશ કરી. અને બસ હવે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. અને બોલો સદગુરુ દેવની જય.